પ્રતિલિપિ FM પર તમે સાંભળી રહ્યા છો ફરી જીવી જાણ. લેખક છે ફાલ્ગુની ચભાડિયા. ભાગ 1. નંદની. બારીમાંથી હવાનું એક ઝોકું આવતા જ નંદિની પોતાની આંખો બંધ કરી દીધી. આંસુનું એક બૂંદ નીચે પડ્યું અને સફેદ ડ્રેસમાં સજ્જ નંદિની બારી બહાર સ્થિત નજરે પોતાની માતાની અંતિમ વિદાય જોઈ રહી. જીતેશભાઈ ગુસ્સા સાથે પગથિયા ચડી ઉપર ગયા. રસોડામાં સવારનો નાસ્તો બનાવી રહેલા હંસાબેનને ખબર પડતા જ એ જીતેશભાઈની પાછળ દોડતા ગયા. સાંભળો, હંસાબેને કહ્યું. જીતેશભાઈ કંઈ પણ સાંભળ્યા વિના ચાલતા રહ્યા. મારે કંઈક કહેવું છે તમને, હંસાબેને કહ્યું ને જીતેશભાઈના ડગ રોકાયા. તેમણે પાછળ ફરીને જોયું અને બોલ્યા, 9 થવા આવ્યા અને તારો લાડલો હજુ સૂતો છે. જીતેશભાઈના ચહેરા પરનો ગુસ્સો જોઈ હંસાબેન બોલી ઉઠ્યા. ગ્રેજ્યુએશન પછી હવે થોડા સમય માંડ તેને નિરાત હોય છે. શું તમે પણ ગ્રેજ્યુએશન પૂરું થયું એટલે જંગ જીતી લીધી? આગળનો કંઈ વિચાર કર્યો હોય તો નાનકા સાથે ધંધામાં જ જોડાઈ જવાય ને પછી આમ જ સૂતા રહેવાનું. જીતેશભાઈ વચ્ચે જ બોલી ઉઠ્યા. કેટલો હોશિયાર છે આપણો કાર્તિક, અને માસ્ટર્સની ડિગ્રી લેવાનો તેનો વિચાર પણ છે, હંસાબેને ગર્વ સાથે કહ્યું. હા, તો ભણવા સાથે બિઝનેસ પણ થાય. જીતેશભાઈ કંઈ બોલે એ પહેલા જ બ્લુ ટી શર્ટ પહેરેલો ઊંચો અને સાથે અતિશય સોહામણો કહી શકાય તેવો યુવાન પોતાના વિખરાયેલા વાળને ખંજવાળતો ત્યાં આવીને ઊભો રહ્યો અને બગાસું ખાઈને બોલ્યો, સવારમાં શું ઝઘડા કરો છો? મને જવા માટે જગ્યા આપશો? જીતેશભાઈ પાછળ ખસી ગયા અને કાર્તિક બંને વચ્ચેથી નીકળી પગથિયા ઉતરીને નીચે જતો રહ્યો. હંસાબેન જીતેશભાઈ સામે જોઈ મનમાં હસી રહ્યા. સંગીતા, હવે અંજનાબેનની તબિયત કેમ છે? હંસાબેને નાસ્તો પીરસતા જ સંગીતાબેનને પૂછ્યું. અમે મળવા ગયા હતા ત્યારે થોડું સારું હતું, પણ કાલે ફોન હતો, હમણાં ખૂબ તબિયત ખરાબ રહે છે. દિલ બેચેન છે, એવું થાય છે કે ફરી એકવાર મળી આવું. સંગીતાબેનના ચહેરા પર તેમની એકના એક મિત્રનું દુઃખ પોતીકી બનીને ઉભરી રહ્યું. ટેલિફોનની રિંગ વાગી. જીતેશભાઈ જઈને ફોન ઉપાડ્યો. વાત કરીને એ હોલમાં ડાઇનિંગ ટેબલ પર આવીને ઊભા રહ્યા. અંજનાબેનનું દેહાંત થઈ ગયું છે, આપણે અત્યારે જ નીકળવું પડશે, જીતેશભાઈએ કહ્યું અને સંગીતાબેન લથડી પડ્યા. હંસાબેને સંગીતાબેનને સંભાળ્યા. કોઈ દરવાજો ક્યારનું ખખડાવી રહ્યું હતું, પણ નંદની જાણે સાંભળી જ ન હોય એમ સ્થિર બનીને બારી બહાર જોઈ રહી હતી. પપ્પા, દેવાંશે બારણું ખખડાવી રહેલા હિતેનભાઈને કહ્યું. તમે નીચે જાઓ, હું નંદનીને લઈને આવું છું, દેવાંશે કહ્યું ને હિતેનભાઈ એક અલગ ભાવના સાથે દરવાજા તરફ જોયું ને પછી જતા રહ્યા. નંદની, હું છું ને, દેવાંશે કહ્યું અને પછી દરવાજો ખુલશે એવા વિશ્વાસ સાથે ઊભો રહ્યો. દરવાજો ખુલ્યો. દેવાંશ નંદનીના રૂમમાં પ્રવેશ્યો. નંદની બારી પાસે જઈને ઊભી રહી. દેવાંશ પણ નંદનીની બાજુમાં જઈને ઊભો રહ્યો. મને અને પપ્પાને કહેવું હતું, એ કહેતી ગઈ પણ તને કહી ના શકી, એટલે જ મોમ આ છોડી ગઈ છે તારા માટે, દેવાંશે કહ્યું ને પોતાના હાથમાં રહેલી પેનડ્રાઈવ લાવીને તે ફરી બોલ્યો. એ તને જે કંઈ પણ કહેવા માંગતી હતી એ આ પેનડ્રાઈવમાં છે, પણ એક ખાસ બાબત છે એ તને કહેવા માંગતી હતી અને એ માટે તારે નીચે આવવું પડશે. નંદની આશ્ચર્ય સાથે દેવાંશને જોઈ રહી. દેવાંશ સ્ટડી રૂમમાં પ્રવેશ્યો. નંદની પણ દેવાંશની પાછળ પ્રવેશી. કાર્તિકે નંદની સામે જોયું. તેની આંખો ઝૂકેલી નહોતી, પણ કોઈને જોઈ પણ નહોતી રહી. જાણે કોઈ પોતાનું હોય એવો વ્યવહાર તેણીના આ આખા વ્યક્તિત્વમાં જણાતો હતો. વધુ આવતા ભાગમાં.